આવ્યા છે. તો એક છે આપણા ફૈઝાનભાઈ, વેલકમ ફૈઝાનભાઈ ટુ ફિટ ઇન્ડિયા. સેકન્ડ છે મન છે એ પૂનાથી છે અને સ્પેશિયલી વેકેશનના સાયકલિંગ માટે આવ્યો. તો કોંગ્રેચ્યુલેશન્સ મન. અને સાથે છે જશ, એમનો મોટો ભાઈ. વેલકમ જશ ટુ ફિટ ઇન્ડિયા. મજા આવતા વિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ ગંગા. હેલો ગાઈસ, વેલકમ બેક યુટ્યુબ માય ચેનલ. દોસ્તો સવારના જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. દોસ્તો તો આજે અમે એક ટ્રીપ પર જઈ રહ્યા છે, દીવ ટુ વનકબારા સાયકલ ટ્રીપ પર જઈ રહ્યા છે. તો ચાલો તમને લઈ જઈએ. એક ટ્રીપ તરફ જે સાયકલ ઉપર આપણે ટ્રીપ કરવાની છે, દીવ ટુ વનકબારા. તમે જોઈ શકો છો મારું ગ્રુપ અહીંયા ફિટ ઇન્ડિયા ગ્રુપ સાથે મેં જોડાયેલો છે અને અમે અહીંથી દીવથી વનકબારા સુધી સાયકલ કરશું. દીવથી વનકબારા 15 કિલોમીટર છે એટલે 15 કિલોમીટર જવાના, 15 કિલોમીટર આવવાના. હેલો ગાઈસ, દોસ્તો તમે જોઈ શકો છો મેં સાયકલ ચલાવી રહ્યો છું. દીવથી 15 કિલોમીટર દૂર વનકબારા છે, ત્યાં જવાનું છે. સાયકલ ટ્રેકનું આ રોડ લોકો આનંદ અને ઉત્સાહથી સાયકલ ચલાવી રહ્યા છે. દોસ્તો ખૂબ જ એક આનંદ આવી રહ્યો છે. સવારના જરાય થાક નથી લાગતો સાયકલમાં. દોસ્તો આ એક બર્ડ સેન્ચ્યુરી પાર્ક છે, અહીંથી જવાય છે ત્યાં. દોસ્તો તમે જોઈ શકો છો આ મારી સાયકલ છે. તો અમારા ફૈઝાન સિદ્દીભાઈ સાયકલિંગમાં આવેલા છે. ફૈઝાન સિદ્દીભાઈ, કેવું લાગે છે સાયકલિંગમાં સવારમાં? સવારમાં સારું લાગે છે. મોર્નિંગ એમાં મજા આવે છે સાયકલિંગ કરવાનું અને સાયકલ ચલાવતા રહ્યો અને ફિટ ઇન્ડિયામાં જોઈન્ટ થાવ. ઓહ, થેન્ક યુ. બધા ડાયનોસોર પાર્કમાં બધા પહોંચી ગયા છે. મારા દીવનો બોર્ડ છે. દર્શન કરવા આવ્યા. હાથ ઊંચા કરો. હેલો દોસ્તો, તમે જોઈ શકો છો અમે સાયકલ ટ્રેક પર પહોંચી ગયા છે.
અને દોસ્તો ફર્સ્ટ ટાઈમ મેં આ સાયકલિંગ કરી રહ્યો છું દીવ ટુ વણાકબારા. સાયકલિંગ ફર્સ્ટ ટાઈમ મેં કરી રહ્યો છું અને સવારના વાગ્યા છે 6 વાગ્યા છે અને સરસ સવારનું વાતાવરણ છે. હેલો ગાઈસ, વેલકમ બેક યુટ્યુબ માય ચેનલ. ગાઈસ, તમને ખાસ કહેવાનું કે અમે નાગવા સર્કલ પાસે પહોંચી ગયા છે સાયકલિંગ કરતાં કરતાં. અને તમને આગળ વિડીયો જોવો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો મોર્નિંગ વ્યૂ. Yes, join everyone Fit India group. દોસ્તો તમે ખાસ જોજો, એ નાનકડો બાળક સાયકલ ચલાવી રહ્યો છે. હેલો, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ નાગવા બીચ. અને ત્યાં ગેમનું એક આયોજન કર્યું છે અમારા સાહેબે. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત વ્યૂ છે નાગવા બીચનું. હેલો ગાઈસ, તો આ છે એક બીચ છે, ત્યાં અમે ગેમિંગ કરવાના છે, ગેમ રમવાના છે અને આનંદ લેશું. અહીંયા સવારના 7:30 જેવું થયું છે. અહીંયા ગેમનું આયોજન કરવાનું છે. ગાઈસ, તમે જોઈ શકો છો ગેમ ચાલુ છે અમારી. ફાઇનલી હું આઉટ થઈ ગયો છું ગાઈસ, તમે જોયું ને. ગાઈસ, તો તમે જોઈ શકો છો ચાય નાસ્તાનું આયોજન કરેલું છે. चाय गरम गरम चाय नागवा बीच. गुड मॉर्निंग एवरीवन, मेरा नाम कौशिल पारेख है और मैं दीव से बिलोंग करता हूँ. हमारा ये एक फिट इंडिया ग्रुप है जो कि हम लोगों को ये मोटिवेट कर रहे हैं कि आप अपनी फिटनेस के लिए बाइसिकल को यूज़ करो. अगर आप बाइसिकल चलाओगे तो आपकी जो बॉडी की जो स्टेमिना है वो बहुत ही ज़्यादा इंक्रीज़ हो जाती है, बहुत ही अच्छी बिल्ड हो जाती है. तो उसकी वजह से हम लोग सभी को बोलते हैं कि आप साइकिलिंग करो, ज़्यादा से ज़्यादा साइकिलिंग करो. दूसरा ये चीज़ है कि अगर आपको एक जगह से दूसरी जगह ट्रैवल करना है सिटी के अंदर, तो उसमें भी आप बाइसिकल का ज़्यादा से ज़्यादा इस्तेमाल करो. क्योंकि हम अगर ये अर्थ पे हैं तो हमारा एक गोल होना चाहिए कि हम बहुत ही कम यहाँ पे पॉल्यूशन करें. तो बाइक्स की जगह आप साइकिल को यूज़ करो, आपकी फिटनेस भी तो बनेगी, लेकिन जो सबसे बड़ा प्रॉब्लम है अर्थ का पॉल्यूशन का, तो उसमें भी एक कंट्रोल आएगा. हमारी फिट इंडिया ग्रुप की जो टीम है वो हर संडे को सुबह 6 बजे से साइकिल राइड करती है. अराउंड 50 किलोमीटर के आसपास की ये साइकिल राइड होती है, जिसमें हम फन के साथ लोगों को एंटरटेन करते हैं. तो किसी को भी अगर ज्वाइन करना है तो प्लीज़ कॉन्टेक्ट मी कौशिल पारेख. नीचे जो स्क्रीन है वहाँ पे आपको मेरा नंबर मिल जाएगा. तो हमारी फिट इंडिया ग्रुप के आप मेंबर बनो और हमारे देश को एक तरक्की के लिए कि यहाँ पे लोग सब फिट है, उस
कंडीशन में ले जाने के लिए हमको सपोर्ट करो। गुड बाय, थैंक यू सो मच, जय हिंद। छोड़ो कल की बातें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलकर नई कहानी। हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी।